મારીને હળિયા સંગળિયા ભગો તારી જીત હોય બલરામ ની હાર હોય દ્વારકા નગરી બોલાવાનો કારણ બીજા અરે મોટા ભાઈ 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 માં કદાપી હાર જીત હોતી નથી પણ આપ માન્ય કરો કે તમારી હાર છે મારી જીત છે તો ભલે મોટા ભાઈ તમારી હાર ઉપર તમારો જમણા વચન અરે કન્યા કદાચ બંને મહેન્દ્ર વાત હોય વચનની વાત ન હોય જે જોઈ તે માંગી લેવીરા અરે નહીં મોટા ભાઈ વાત પણ આવે વચન પણ આવે બટ આજ તમારા વચન આપો માંગવાનું હોય તે જ માંગશે વીરા અરે મોટા ભાઈ સત્યને કાજે ધર્મને કાજે ભક્તની સહાય કાજે જ વચન માંગો લે કન્યા આજ બલરામ તને વચન આપે વીરા હા મોટા ભાઈ વચન તો આપો છો પણ વચન આપીને ફરી ન જવાય એનો ખ્યાલ રાખજો રે કન્યા કદાચ વાહ ભરે વાદર ભરે કદાચ વાહ ભરે વાદર ભરે ભરે નદીના નીર બલરામના દીધેલ વચનનો ભરે માંગી લે મારા વીર હા મોટા ભાઈ વચન વધારા એટલે આજુ તમને વાત કરું કે જેમણે મારા લલ્લાટ ફોડાઈ પોકરણ કાઢનાર રાજવી અજમલ દ્વારિકાના દ્વારે આવી સ્વાર્થ અને પરમાર્થ કાજે આજે હું પણ એમના વચને બધાય ચૂક્યો માટે મોટા ભાઈ આજ બંને ભાઈઓને પોકરણગઢમાં અજમલ ઘેર અવતાર ધારણ કર્યો કન્યા કદાચ આપણા ચરણે કોઈ ભગત આવી જાય તો સોના ચાંદી રૂપના તને પાય પણ આ જમર પુષ્પ આપી બલરામનો અપમાન ન કરાય ભાઈ અરે નહીં મોટા ભાઈ અપમાનની કોઈ વાત નથી સત્યને કાજે ધર્મને કાજે ભક્તની સહાય કાજે જ મેં તમારા વચન લીધા છે અને મોટા ભાઈ વચને તો તમે પણ બંધાણા છો રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વીરા વચન ન જાય તો વીરા તમારા વેણ કેમ મિથ્યા જાય હે કન્યા વચન દીધા છે એટલા માટે બલરામ લાચાર છે ભાઈ ચાલ માતા પિતા બેની બાદવ છોડી રાજા જમણની ગૃહ અવતાર માટે આજ બલરામ તૈયાર છે વીરા હા મોટા ભાઈ પિતા રે
વડનો વડ તું છે મારો વીર જો એવો મારગડો બતાવો પોકરણ શેરનો ભલાવાળા તમે છો મારા વીર જો રે બતાવું યજમંગરાયના એ જબો મારગ ભોળા હરમાં જાય જો એ જબો મારગ ભોળા હરમાં જાય જો